તો મિત્રો, આજે આપણે ગુજરાત ટુરિઝમ પોલિસી 2021-25 કે જે ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમ યુનિટ અને ટુરિઝમ સર્વિસ પ્રોવાઈડરો માટે ખૂબ સરસ પોલિસી આપેલી છે. ગુજરાત ટુરિઝમ થ્રુ ઘણી બધી સબસિડીઓ આપવામાં આવી રહી છે. તો આ સબસિડી બાબતે આજે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ. આ પોલિસી અંતર્ગત ટુરિઝમ પ્રોજેક્ટ કે ટુરિઝમ યુનિટ જે ગણાતા હોય છે, જેમ જે લોકો ગુજરાતનું ટુરિઝમ ડેવલપ થાય એના માટે ટુરિઝમ રિલેટેડ એક્ટિવિટી કરતા હોય, ટુરિઝમ રિલેટેડ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, આવા દરેક એલિજિબલ યુનિટો હોય છે કે જે ડિપાર્ટમેન્ટ દ્વારા, ગવર્મેન્ટ દ્વારા રિકોગ્નાઇઝ હોય છે, સર્ટિફાઈડ હોય છે. આવા દરેક ટુરિઝમ યુનિટ અને સર્વિસ પ્રોવાઈડરના પોલિસી અંતર્ગત સબસિડી મળતી હોય છે. આપણે આ ગુજરાત ટુરિઝમ ની પોલિસી અંતર્ગત ગુજરાતના ટુરિઝમ યુનિટ કોને ગણવા એનું આપણે લિસ્ટ સમજીએ. હોટેલ, રિસોર્ટ, વેલનેસ રિસોર્ટ, અપાર્ટમેન્ટ હોટલ, કન્ટેનર એકોમોડેશન, ભૂંગા, કોટેજીસ, લોગ હટ, હાઉસબોટ, મોટેલ, વેસાઇડ એમ્યુનિટીઝ, ઇન્ટિગ્રેટેડ ડેસ્ટિનેશન થીમ પાર્ક, હોસ્પિટાલિટી ઇન્સ્ટિટ્યુશન્સ, કન્વેન્શન સેન્ટર એન્ડ અધર ટુરિઝમ યુનિટ કે જે SLEC સ્ટેટ લેવલ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી દ્વારા અપ્રૂવ કરવામાં આવતા હોય છે. આ દરેક યુનિટને આપણે ટુરિઝમ યુનિટ કહેતા હોય છે. આ ટુરિઝમ યુનિટ સિવાય અલગ અલગ પ્રકારના ટુરિઝમ સર્વિસ પ્રોવાઈડર હોય છે. એમને પણ જેવા કે ટૂર ઓપરેટરો હોય છે, ટ્રાવેલ એજન્ટ્સ હોય છે, એડવેન્ચર એક્ટિવિટીના જે કંઈ ટૂર ઓપરેટર હોય છે, અને એના સિવાયના ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર હોય છે જે ટુરિઝમમાં કામ કરતા હોય છે. અને સાથે સાથે આના માટેના જે ફેર થતા હોય, ટુરિઝમ ના એક્સપો, એક્ઝિબિશન્સ થતા હોય છે, તો આ જે ઓર્ગેનાઇઝ કરતા હોય છે એવા ફર્મ્સ, એવી કંપનીઓને પણ આ પોલિસી અંતર્ગત અલગ અલગ પ્રકારની સબસિડીઓ મળે છે. આ વિડીયોમાં આપણે જોશું કે આ બધા જ ટુરિઝમ યુનિટો, સર્વિસ પ્રોવાઈડરો, ફેર ઓર્ગેનાઇઝર, આ બધાને કઈ કઈ સબસિડી મળે છે એના વિશે ડિટેલમાં માહિતી આપણે જાણીએ. આ સબસિડીનો લાભ લેવા માટે આપણે ખાસ કરીને એમનો જે ઓપરેટિવ પીરિયડ હોય છે પોલિસીનો, એના અંતર્ગત આપણે લાભ મળતો હોય છે. ટુરિઝમ પોલિસી 2021-25નો ઓપરેટિવ પીરિયડ છે એ 1 જાન્યુઆરી 2021થી લઈ 31 ડિસેમ્બર 2025નો છે. કોઈ પણ ટુરિઝમ યુનિટ કે સર્વિસ પ્રોવાઈડર છે એમનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો એ આ પીરિયડની અંદર થયેલો હોવો જોઈએ, અથવા જો 1 જાન્યુઆરી 2021 પહેલાં આમને કામ સ્ટાર્ટ કરી દીધેલું હોય તો એવા લોકોને 1 જાન્યુઆરી 2021 પછી કરેલા ખર્ચ ઉપર જ સબસિડી મળતી હોય છે. તો આ ઓપરેટિવ પીરિયડ છે એ ખાસ મહત્વનો હોય છે. 31 ડિસેમ્બર 2025 પહેલાં આપણું યુનિટ સ્ટાર્ટ થઈ જવું જોઈએ. પરંતુ જે પ્રોજેક્ટ 100 કરોડથી ઉપરના પ્રોજેક્ટ છે અને 250 કરોડ સુધીના પ્રોજેક્ટ છે, એમને 6 મહિનાનો અલગથી સમય આપવામાં આવે છે કે 31 ડિસેમ્બર 2025થી એ અલગથી 6 મહિના આપવામાં આવે છે. એમાં પણ જો ચાલુ થઈ જાય છે તો એ પણ એલિજિબલ થતા હોય છે. 250 કરોડથી ઉપરના પ્રોજેક્ટ અને 500 કરોડ સુધીના પ્રોજેક્ટને 12 મહિનાનો ટાઈમ આપવામાં આવે છે, અને 500 કરોડથી ઉપરના જે પ્રોજેક્ટ હોય છે એમને 18 મહિનાનો સમય એક્સ્ટ્રા આપવામાં આવતો હોય છે, 31 ડિસેમ્બર 2025 સિવાયનો. તો આપણે આપણો જે ટુરિઝમ યુનિટ, હોટેલ, રિસોર્ટ કે વેલનેસ રિસોર્ટ કે જે આપણે લિસ્ટ આઉટ કર્યું, એમ કોઈ પણ શરૂ કરી રહ્યા છીએ તો આ ટાઈમ ફ્રેમની અંદર આપણો યુનિટ સ્ટાર્ટ થાય એ જોવું પડે છે આ સબસિડીની એપ્લિકેશન કરવા માટે, આ સબસિડી લેવા માટે. તો આપણે જોઈએ કે ટુરિઝમ યુનિટ છે જે હોટેલ, રિસોર્ટ, વેલનેસ રિસોર્ટ, અપાર્ટમેન્ટ હોટલ, કન્ટેનર એકોમોડેશન કે જે કંઈ આપણે લિસ્ટ આઉટ કર્યું, એમને કઈ કઈ સબસિડીઓ મળતી હોય છે. ખાસ કરીને આમને અલગ અલગ પ્રકારની 6 સબસિડી મળે છે. એક તો ટોટલ જે કેપિટલ કોસ્ટ કરેલી હોય છે, એલિજિબલ કેપિટલ કોસ્ટ છે, એના 20% અને 15% એવી રીતના અલગ અલગ મળતી હોય છે. ડિટેલમાં એના માટેનો અલગ વિડીયો છે કે એક્ઝેક્ટ કેટલા ટકા મળે છે, એલિજિબલ કેપિટલ કોસ્ટ કોને ગણવી. પરંતુ કેપિટલ સબસિડી મળે છે. સાથે સાથે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, જે લાઇટ બિલ આવતું હોય છે એની અંદર લગાડેલી હોય છે, તો આ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે એ 100% પાછી મળતી હોય છે. લેન્ડ પરચેસ કરવા માટે કે લીઝ ઉપર લેવા માટેની જે આપણે જે કંઈ સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય છે, રજિસ્ટ્રેશન ફી ભરેલી હોય છે, એ 100% રિએમ્બર્સ થતી હોય છે. પણ આ જે સ્ટેમ્પ ડ્યુટી છે એ 1 જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2025 અને જે કંઈ મેં વાત કરેલી અગાઉ કે ભાઈ એક્સટેન્ડેડ ટાઈમ પિરિયડ મળે છે એની અંદર હોય તો આપણને મળતી હોય છે, આ એક્ઝમ્પશન મળતું હોય છે, રિએમ્બર્સમેન્ટ થતું હોય છે. એના સિવાયની પેરોલ ઉપર ઇન્સેન્ટિવ મળતું હોય છે. સાથે સાથે ગ્રીન બિલ્ડિંગ અને સસ્ટેનેબલ ટુરિઝમ માટેનું જે આપણે સર્ટિફિકેશન લેતા હોઈએ છીએ એનો જે ખર્ચ થાય છે એના ઉપર પણ આપણે આ પોલિસી અંતર્ગત સબસિડી મળે છે. આપણને માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પણ મળતું હોય છે. એટલે કે જ્યારે ટુરિઝમ યુનિટ છે પોતાનું સેલ્સ વધારવા માટે
વિઝિબિલિટી ગ્રો કરવા માટે અલગ અલગ સ્ટેટ લેવલના, નેશનલ લેવલના, ઇન્ટરનેશનલ લેવલના એક્સપો અને એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ કરતું હોય છે, ત્યારે જે પાર્ટિસિપેટ કરવાનો જે ખર્ચ થતો હોય આના ઉપર પણ સબસિડી મળી રહી છે માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ તરીકે. સાથે સાથે જ્યારે પ્રોજેક્ટ છે 500 કરોડથી ઉપરનો હોય ત્યારે સરકાર છે એ લેન્ડ લીઝ ઉપર, લોંગ લીઝ ઉપર આપતી હોય છે. તો આ અલગ અલગ પ્રકારના 6 બેનિફિટ આપણે ટુરિઝમ યુનિટને મળતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારના સર્વિસ યુનિટને જે સબસિડી મળે છે એ આ સર્વિસ યુનિટને પોતાની ઓફિસ સેટઅપ કરવા માટે, જેમ કે આપણા ટૂર ઓપરેટરો હોય છે, ટ્રાવેલ એજન્ટ્સ હોય છે, કારાવેન અને કમ્પેનિંગ વેન જે આવતી હોય છે એના ઓપરેટર હોય છે, એના ઓનર હોય છે, એડવેન્ચર ઓપરેટર હોય છે, રિવર ક્રૂઝ જે ચલાવતા હોય છે, રિવર ક્રૂઝ ઓપરેટરો હોય છે. આવા અલગ અલગ પ્રકારના જે સર્વિસ પ્રોવાઈડરો છે એમને પોતાની ઓફિસ સેટઅપ કરવા માટે અથવા તો રિવર ક્રૂઝ પરચેસ કરવા, કારાવેન પરચેસ કરવા માટે કે આવા એડવેન્ચર એક્ટિવિટી માટેના એડવેન્ચર ઇક્વિપમેન્ટ પરચેસ કરવા માટે એના ઉપર અલગ અલગ પ્રકારની સબસિડી મળતી હોય છે. સર્વિસ પ્રોવાઈડર યુનિટ જે છે એમને ખાસ કરીને 5 પ્રકારની અલગ અલગ સબસિડી મળતી હોય છે. કેપિટલ સબસિડી છે, ઇન્ટરેસ્ટ સબસિડી, જે ઓફિસ સેટઅપ કરવાની આપણે વાત કરી તો આના ઉપર ઇન્ટરેસ્ટ સબસિડી મળતી હોય છે. ખાસ એ જોવું પડે છે કે જ્યારે તમે ઓફિસ સેટઅપ કરો છો ત્યારે એના માટેની ટર્મ લોન લેવી પડે છે, પ્રોજેક્ટ લોન લેવી પડે છે અને કોઈ પણ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકમાંથી લેવી પડે છે. આ લોન ઉપર જે કંઈ આપણે ઇન્ટરેસ્ટ ભરીએ છીએ, પ્રોજેક્ટ લોન, મોર્ગેજ લોન ઉપર કે હોમ લોન ઉપર નથી મળતી, ખાસ જોવાનું છે. ઘણી વખત એન્ટરપ્રિન્યોર છે મિસ્ટેક કરતા હોય છે, એટલે ખાસ તમારું ધ્યાન દોરાવું છું. તો આપણે લીધેલી પ્રોજેક્ટ લોન કે ટર્મ લોન જે ઓફિસ સેટઅપ કરવા માટે ખાસ લીધેલી હોય, એના હેતુથી લીધેલી હોય, એવી ટર્મ લોન ઉપર આપણે ઇન્ટરેસ્ટ સબસિડી પણ મળતી હોય છે. ગ્રીન બિલ્ડિંગ કે સસ્ટેનેબલ ટુરિઝમ માટેનું સર્ટિફિકેશન કરાવતા હોઈએ છીએ તો એ જે કંઈ ખર્ચ થાય છે આપણો એના ઉપર સબસિડી મળે છે. પેરોલ ઇન્સેન્ટિવ મળતું હોય છે. આપણે જે ટુરિસ્ટ ગાઈડ અપોઇન્ટ કરતા હોઈએ છીએ તો ટુરિસ્ટ ગાઈડને જે કંઈ આપણે સેલરી આપતા હોય એના ઉપર ઘણી બધી સબસિડી મળે છે. ડિટેલમાં એનો વિડીયો છે. સાથે સાથે માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પણ મળતું હોય છે. આ જ બધા ટૂર ઓપરેટર, એડવેન્ચર ટૂર ઓપરેટર છે કે ટ્રાવેલ એજન્ટ છે, અલગ અલગ ટ્રાવેલ એજન્ટના ફેર થતા હોય છે, એક્ઝિબિશન્સ થતા હોય છે, એક્સપો થતા હોય છે, એની અંદર પાર્ટિસિપેટ કરતા હોય છે. તો એ પાર્ટિસિપેટ કરવા માટેનું રેન્ટ ચૂકવતા હોય છે, એમનું પોતાનું માર્કેટિંગ મટીરિયલ માટેનો ખર્ચો કરતા હોય છે. તો અલગ અલગ પ્રકારનો જે એક્સપોની અંદર, એક્ઝિબિશનની અંદર, ફેરની અંદર પાર્ટિસિપેટ કરવા માટેનો જે ખર્ચ થાય છે એના ઉપર સબસિડી મળતી હોય છે. તો એના વિશે પણ આપણે માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની સબસિડી સમજશું ત્યારે સમજશું. તો આ અલગ અલગ પ્રકારની 5 સબસિડી છે એ સર્વિસ પ્રોવાઈડર યુનિટને મળતી હોય છે. ટુરિઝમ પોલિસી 2021-25 અંતર્ગત જેવી રીતે ટુરિઝમ યુનિટ ટુરિઝમ સર્વિસ પ્રોવાઈડરને સબસિડી મળે છે, એવી જ રીતે ઘણા બધા કંપનીઓ, એન્ટરપ્રિન્યોર છે એ અલગ અલગ પ્રકારના ફેર ઓર્ગેનાઇઝ કરતા હોય છે, અલગ અલગ પ્રકારની નીશ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા હોય છે અને રિસર્ચ એક્ટિવિટી, ટુરિઝમ સેક્ટર માટેનું રિસર્ચ એક્ટિવિટીનું સરસ મજાનું કામ કરતા હોય છે. તો આવા ફેર ઓર્ગેનાઇઝરો, નીશ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરો અને રિસર્ચ એક્ટિવિટી કરનારા લોકોને પણ સબસિડી આ પોલિસી અંતર્ગત મળતી હોય છે. એ લોકોને રૂરલ ફેર કરવા ઉપર અલગ અલગ પ્રકારે સબસિડી મળે છે, નેશનલ અને ડોમેસ્ટિક નીશ ઇવેન્ટ કરવા માટે સબસિડી મળે છે અને અલગ અલગ પ્રકારની રિસર્ચ એક્ટિવિટી કરવા માટે સબસિડી મળે છે. એના માટે પણ અલગથી એક વિડીયો બનાવેલો છે કે ડિટેલમાં કેટલી ક્વોન્ટમ ઓફ સબસિડી મળે છે અને કેવી રીતે મળે છે એના ઉપરનો અલગથી સબસિડી નો વિડીયો છે. તો આજના આપણે આ વિડીયોની અંદર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમ પોલિસી 21-25 અંતર્ગત કોને સબસિડી મળે છે અને કઈ સબસિડી મળે છે એના ઉપર વાત કરેલી છે. કેટલી સબસિડી મળે છે એ જાણવા માટેના અલગ અલગ વિડીયો અમારી ચેનલ ઉપર છે. તો આપ સતત અમારી સાથે સંપર્કમાં રહો, કનેક્ટ રહો. થેન્ક યુ સો મચ. હું રાજેશ સવનિયા, મારી ફર્મનું નામ એડવર્ડ કોર્પોરેશન.